શું બહુ લાંબો સમય સુધી બાળકો પેશાબ રોકી રાખશે તો એમને કિડનીના પ્રોબ્લેમ થશે? કિડનીના પ્રોબ્લેમ ચાલુ થઈ જાય એમાં શું છે કે પેશાબ ભરાઈ જાય અને પેશાબ બહાર ના આવે તો કોથળી ફૂલાઈ જાય, અને જ્યારે કોથળી ફૂલાઈ જાય તો કિડની ઉપર પ્રેશર આવે અને કિડનીનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. બાળકોને રાત્રે ગાદલામાં પેશાબ થઈ જતો હોય ઊંઘમાં, એ કિડનીના પ્રોબ્લેમ હોઈ શકે? એ બેસિકલી કોથળીનું પ્રોબ્લેમ હોય, પણ કોથળીના પ્રોબ્લેમ ન સોલ્વ કરીએ તો આ કિડનીનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. ઘણી વખત બાળકો સવારે જાગે ત્યારે એમની આંખો સૂજેલી હોય છે. એ તો ઊંઘ પૂરી ના થઈ હોય એટલે જ હોય ને? પણ આખો સોજો આવે અને મોઢા ઉપર પણ સોજો આવે તો સમજી લેવાનું કે કિડનીનો પ્રોબ્લેમ હોઈ શકે અને તપાસ કરવાની ફરજિયાત જરૂર છે. કિડનીમાં સ્ટોન્સ એટલે પથરી તો એક ઉંમર પછી જ થતી હોય છે ને? આ એ ખોટી વાત છે. કિડનીમાં પથરી 6 મહિનાની ઉંમરના બાળકને પણ થઈ શકે અને 80 ઉંમરના દાદાને પણ થઈ શકે, એટલે કોઈ પણ ઉંમરમાં કિડની સ્ટોન થઈ શકે. બાળકોની કિડની તો બ્રેન્ડ ન્યૂ કિડની હોય, નવી નક્કોર હોય, તો બાળકોને તો કિડની પ્રોબ્લેમ ના જ થાય ને? એ ખોટી વાત છે. બાળકોમાં જન્મ પહેલાં પણ કિડનીનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય, એટલે ગર્ભાશયમાં હોય ત્યારે પણ કિડનીનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય, અને જન્મ પછી ગમે તે જરાક હન્ડ્રેડ્સ ઓફ પ્રોબ્લેમ છે કિડનીના પ્રોબ્લેમ ચાલુ થઈ જાય, બાળકોમાં જ થાય. પબ્લિક ટોયલેટ યુઝ કરવાને લીધે કે પછી ગંદી ટોયલેટ સીટ્સના લીધે શું યુરિનરી ઇન્ફેક્શન થઈ શકે છે? સાચી વાત છે. છોકરીઓમાં અમે ઘણીવાર જોયું છે કે ગંદી ટોયલેટ, સ્કૂલમાં ટોયલેટ બરાબર નહીં હોય એના કારણે યુરિનમાં ઇન્ફેક્શન થાય છોકરીઓમાં, અને યુરિનમાં ઇન્ફેક્શન થાય, વારેઘડી ઇન્ફેક્શન થાય તો છેલ્લે કિડનીનું પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. તો પછી બાળકોમાં કિડની પ્રોબ્લેમ છે એ ખબર કઈ રીતે પડે અને એના સોલ્યુશન શું છે? એ ટૂંકમાં જવાબ ના આપી શકાય. એના માટે તમારે આગળની બધી ચર્ચા સાંભળવી પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર, અને ઘણી વખત બાળકોમાં પણ કિડનીના ઇસ્યુઝ આવતા હોય છે અને બાળક સમજીને, એમની પ્રોબ્લેમ સમજીને એ ઇસ્યુઝ જલ્દી પકડાતા નથી, અને એટલે જ લાંબા ગાળામાં આ ઇસ્યુઝ બહુ જ પ્રોબ્લેમ કરતા હોય છે. અને એટલે જ આજના વિડીયોમાં બાળકોને થતી કિડનીની તકલીફો અને એના સોલ્યુશનની આપણે વાત કરવાના છે. વાત કરવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ આપણને સમય આપ્યો છે. કોણ છે એ વ્યક્તિ? તો એ છે ડૉક્ટર રવિન્દ્ર સબનીસ. સર, થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો છે. નમસ્તે. સરનું હું ટૂંકમાં જો ઇન્ટ્રોડક્શન આપું તો સર અત્યારે ચેરમેન છે ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજીના મૂલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં. મૂલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદમાં આવેલું એ જ કિડની હોસ્પિટલ છે જે કિડની હોસ્પિટલ નડિયાદનું કિડની હોસ્પિટલ તરીકે આપણે સૌ એને ઓળખીએ છીએ. આખા દેશમાં કિડનીમાં થતી કોઈ પણ તકલીફ, યુરોલોજીકલ કોઈ પણ તકલીફ થાય જે બીજે ક્યાંય સોલ્વ ના થાય, તો ડૉક્ટર્સ એ લોકોને, એવા દર્દીઓને મૂલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ સજેસ્ટ કરતા હોય છે. સરનું કરિયર અગર હું તમને કહું તો 31 વર્ષથી વધુ સમયથી સર મૂલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. એટલે 1993 થી. એટલું જ નહીં, સર યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ યુરોલોજીએ સરને ડિસ્ટિંગ્વિશ્ડ કરિયર એવોર્ડ આપેલો છે. અત્યાર સુધી સરના 150થી વધુ પબ્લિકેશન્સ ઇન્ટરનેશનલ અને નેશનલ જર્નલમાં પબ્લિશ થયા છે, અને નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 200થી વધુ કોન્ફરન્સીસમાં સરે એડ્રેસ કરેલું છે. જ્યારે કોઈ પણ યુરોલોજી એક્સપર્ટની જરૂરત પડે કોઈ પણ કોન્ફરન્સમાં, ત્યારે દુનિયાભરમાંથી બધા સરને જ આગ્રહ કરે છે કોન્ફરન્સમાં સ્પીચ આપવા માટે. બાળકોની વાત કરીએ તો મૂલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં 1750થી વધુ ઓપરેશન સરે બાળકોના કરેલા છે. અને એટલે જ સર હું તમને પૂછવા માંગુ છું કે જે બાળકોમાં કિડનીના પ્રોબ્લેમ થતા હોય છે એનું કારણ શું હોય છે અને કઈ રીતે બાળકોની કિડનીનું ધ્યાન રાખી શકીએ આપણે? એમાં ઘણા બધા કારણો છે. જે પેશાબ અટકી આવે, પેશાબની રસ્તામાં વાલ હોય, પેશાબની જગ્યા જુદી જગ્યા ઉપર હોય, યુરિનમાં રિફ્લક્સ હોય, કિડનીમાં સિસ્ટ હોય, કિડની ડેવલપમેન્ટલી ખરાબ હોય અથવા કોઈ ડેવલપ થતી નહીં હોય, આ ઘણા બધા કારણો હોય. અને એમાં કેવી રીતે શોધી શકાય, કેવી રીતે જાણી શકાય, એમાં એક જ વસ્તુ છે કે કોઈ પણ પેશાબનું પ્રોબ્લેમ હોય તો એનું તરત તપાસ કરી લેવાનું. સિમ્પલ વસ્તુ છે, સાદી સિમ્પલ યુરિન ટેસ્ટ અને સોનોગ્રાફીમાં ઘણા બધા પ્રોબ્લેમો પકડાઈ જાય, અને આ સિમ્પલ વસ્તુ ગમે ત્યાં અવેલેબલ હોઈ શકે. આ બે વસ્તુમાં ધ્યાન રાખો કે ઘણી બધી વસ્તુઓ પકડાઈ જાય. તો પછી સર નાની ઉંમરથી બાળકોમાં આપણે કિડની પ્રોબ્લેમ્સ જોઈતા જ ના હોય તો પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? બાળકોમાં ધ્યાન એવી રીતે રાખવાનું હોય કે પહેલાં કે બાળકને પેશાબ રોકાઈ રાખવાનું ટેવ ના પડવી જોઈએ. એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે.
ઘણીવાર શું છે, બાળકો રમતા હોય, સ્કૂલમાં જતા હોય, સ્કૂલમાં પ્રોબ્લેમ હોય તો પેશાબ રોકાઈ જાય અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. બીજું અગત્યની વાત છે કે કબજિયાત થાય. ઘણા બાળકો ઉપરનું ખાવાનું હોય, જમતા નથી બરાબર અને ઇન્સ્ટન્ટ નૂડલ ખાય, વેફર્સ ખાય તો કબજિયાત રહે, અને કબજિયાત રહે તો સમજી લેવાનું કે પેશાબનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. એટલે તમારે કિડનીના પ્રોબ્લેમ ન જોતા હોય, કોથળીના પ્રોબ્લેમ ન જોતા હોય તો આ ખાસ ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે. અને કંઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો સિમ્પલ ટેસ્ટ કરી લેવાનું, યુરિનનું ટેસ્ટ અને સોનોગ્રાફી કરાવી લેવાનું. એમાં ઘણા બધા પ્રોબ્લેમ પકડાઈ જાય. અને સર, અગર કિડનીની પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ છે કે કોઈ પણ યુરોલોજિકલ પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ છે તો પછી બાળકોમાં કેવા સિમ્ટમ્સ જોવા મળશે? બાળકોમાં સિમ્ટમ એવા આવે કે બાળક જોરથી પેશાબ ના કરી શકાય, વારે ઘડી જવું પડે, પેશાબ કપડામાં થઈ જાય, રાત્રે કપડામાં થાય, દિવસે કપડામાં જાય, રોકાઈ નહીં શકે, કપડાં બગડી જાય. તો પછી પેશાબ કરતી વખતે બાળક રડે. ઘણીવાર બાળક આપણને કહે નહીં, પણ પેશાબ કરતી વખતે બાળક રડે, કૂદે તો સમજી ગયેલો પ્રોબ્લેમ છે. પેટ ભારી લાગે, પેટમાં ગાંઠ જાય, આંખોમાં મોઢામાં સોજો આવે, એ જ્યારે ખબર પડે ત્યારે સમજી લેવાનું કે આ કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે અને તરત તપાસ કરી લેવાની. ઘણી વખત બાળકોને તાવ બી આવતા હોય છે, શું એ પણ એક લક્ષણ છે? તાવ એક અગત્યનું લક્ષણ છે. આમ જોવા જાઓ તો બાળકોમાં તાવ ઘણા બધા કારણોની આવે. મેલેરિયા આવે, દાંત આવે, એ આવે, ઇન્ફેક્શન થાય, ચેસ્ટમાં ઇન્ફેક્શન થાય, પણ એ કારણ પેશાબનું ઇન્ફેક્શન પણ છે. એટલે ક્યારે પણ તાવ આવે તો યુરિનનું સિમ્પલ ટેસ્ટ કરી લેવાનું. એમાં તરત ખબર પડી જાય કે આ યુરિનની કારણે તાવ આવે છે કે નહીં. ન આવે તો કામ પતી ગયું. અને એક વખત માની લો કે કોઈ પ્રોબ્લેમ આવે છે કિડનીમાં, તો બાળકોની ટ્રીટમેન્ટ અને અડલ્ટ્સની ટ્રીટમેન્ટ જે મોટા લોકોની હોય એ બંને અલગ અલગ હોય છે કે ટ્રીટમેન્ટ સરખી હોય? ટ્રીટમેન્ટ સરખી પણ હોય અને અલગ પણ હોય. અલગ કેમ કે બાળક જ્યારે હોય, જે 6 મહિનાનું બાળક હોય કે વર્ષનું બાળક હોય, એમાં જે આપણે ટ્રીટમેન્ટ કરતા હોય એ પદ્ધતિ જુદી હોય. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ નાના હોય, લેપ્રોસ્કોપી કરવાની હોય કે ઓપન સર્જરી કરવાની હોય, ખાસ ધ્યાન રાખવું પડે. કારણ કે દરેક જુદા જુદા સાઇઝના હોય. અડલ્ટમાં શું છે, ઘણી બધી વસ્તુઓ વાપરી શકાય. એટલે ટ્રીટમેન્ટ સેમ હોય પણ જુદી પણ કહેવાય, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ જુદા હોય, પદ્ધતિ જુદી હોય, કરવાની રીત જુદી હોય. પછી સર, તમે થોડી વાર પહેલાં એવું કીધું હતું કે પથરી થઈ શકે છે બાળકોને કોઈ બી ઉંમરમાં, તો એનું કારણ શું છે કે કઈ રીતે એ પથરી થતી હોય છે અને આમ કયા કારણોના લીધે પથરી થાય? બાળકોમાં ઘણીવાર જે પથરીનું નિદાન હોય એ મેટાબોલિક પ્રોબ્લેમ હોય. એમાં શું છે કે ઘણીવાર બાળકોને જન્મજાત ખોડ હોય કે અમુક ક્ષાર શરીરમાં વધી જાય, અમુક ક્ષાર પેશાબમાં વધી જાય, અને ક્ષાર વધી જાય તો એમાંથી સ્ટોન તૈયાર થઈ જાય. અને અમે જોયું છે કે બાળકો 4 મહિના 5 મહિના રોગમાં આટલા મોટા પથરીઓ થઈ જાય, પણ એ બધા મેટાબોલિક પ્રોબ્લેમ હોય. એટલે બાળકમાં જ્યારે અમે પથરી જોતા હોય ત્યારે આ બધું ટેસ્ટ કરાવી જ લેવાનું. અને ઘણીવાર એમાં પકડાઈ જાય, અને એ પકડાઈ જાય એનો ઈલાજ કરીએ તો ફરીથી વારે ઘડી સ્ટોન થતા નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવું પડે કે બાળકમાં પથરી થાય તો આવી રીતે ઈલાજ પણ કરવાનો અને ન થવા માટે પણ એના ટેસ્ટ કરવા. પછી સર, આ કિડનીનો જે પ્રોબ્લેમ છે એ વારસાગત હોઈ શકે કે બાળકોમાં જે થાય છે, અને શું એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થઈ શકે કિડનીના પ્રોબ્લેમ? કિડનીના પ્રોબ્લેમ ઘણા બધા છે. એ એક પેઢીમાંથી બીજામાં આનુવંશિક હોય. જે પોલિસિસ્ટિક કિડની હોય, સિસ્ટિક કિડની હોય, રિફ્લક્સ હોય, એ ઘણીવાર પેરેન્ટ્સમાંથી એમાં આવી જાય અને તમે ટેસ્ટ કરો તો એમાં પકડાઈ જાય. અને બાળક મોટું થાય તો એ ખાસ ધ્યાન રાખવું પડે કે જે પેરેન્ટ્સમાં હોય તો આ પ્રોબ્લેમ હોઈ શકે. એવું નહીં કે 1 વર્ષમાં થાય, 2 વર્ષમાં થાય, આગળ જઈને પણ પ્રોબ્લેમ થઈ શકે, કારણ કે આ ઘણા બધા રોગો આનુવંશિક હોય છે. તો પછી સર, આનુવંશિક રોગ છે તો જ્યારે એ બાળકનો હજુ જન્મ નથી થયો એ પહેલાં બી શું ખબર પડી શકે કે આ બાળકને કોઈ યુરોલોજિકલ પ્રોબ્લેમ છે કે નહીં? હવે નવા પદ્ધતિથી બાળક જ્યારે ગર્ભાશયમાં હોય ત્યારે અલ્ટ્રાસોનોગ્રાફી બધાની જ કરતા હોય છે, અને એમાં ઘણા બધા પ્રોબ્લેમ બાળકના ડિટેક્ટ થાય, આનુવંશિક હોય કે ન હોય. ધારો કે વાલ બ્લેડર હોય કે કિડની એબસેન્ટ હોય કે કિડનીમાં સોજો હોય કે કિડનીમાં અટકાવ હોય કે રિફ્લક્સ હોય, આ બધું જે પ્રોબ્લેમ છે એ ગર્ભાશયમાં ખબર પડે, અને જન્મ થયા પછી તરત તપાસ કરીને એનો તરત ઈલાજ કરીએ તો આખું બાળકનું લાઈફ સરસ રીતે ગુજરી શકે. હવે આ સરસ રીતે ગુજરી શકે કીધું ને, એટલે મારો સવાલ આ જ છે કે માની લો કે એક બાળકમાં કોઈ પ્રોબ્લેમ ડિટેક્ટ થાય છે કિડનીમાં કે બીજો કોઈ પણ પ્રોબ્લેમ, તો એ પ્રોબ્લેમ અગર વહેલો ટ્રીટ કરીએ તો શું એ બાળકની જિંદગી નોર્મલ રહેશે કે પછી એ
100% ક્યોર થઈ જશે કે પછી એમને આખી જિંદગી કંઈ સાચવવું પડશે? ના, એમાં અમુક એક વસ્તુ જે હોય એ વહેલા ડિટેક્ટ થઈ જાય. ધારો કે પીયુ વાલ્સ છે કે રિફ્લક્સ છે કે ન્યુરોજેનિક બ્લેડર છે, એવા જે પ્રોબ્લેમ ડિટેક્ટ થઈ જાય અને પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો કિડની સરસ રીતે ગ્રો પણ થઈ જાય. કારણ બાળકોની કિડનીમાં પોટેન્શિયલ હોય ગ્રોથની, એટલે તમે બરાબર ઇલાજ કરો તો આખું લાઈફ ગુજરી જાય, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ અર્લી ડિટેક્ટ કરવાનો બહુ જરૂર છે. કિડનીમાં એવું હોય કે તમે વહેલા ડિટેક્ટ ન કરો તો કિડની બગડતી જાય અને જે કિડનીનું કામ ગયું એ ગયું, એ પાછું ના લાવી શકાય. જે બચ્યું છે એ ટકાવી શકાય, પણ જે ગયું એ ગયું. એટલે તમે જેટલું વહેલા ડિટેક્ટ કરો એટલું આખું કમ્પ્લીટ કિડની બચાવી શકાય. તો પછી સર આ જે ટ્રીટમેન્ટ થતી હોય છે આ બધી દવાઓથી થાય કે સર્જરીથી પણ થાય? અમુક એક દવાઓથી થાય, અમુક એક સર્જરી કરવી પડે. એ ઘણા બધા વિષયો છે, બે વસ્તુથી થઈ શકે. બે રીતે થઈ શકે. કોઈ ઉદાહરણ આપી શકો કે કેવા પ્રોબ્લેમ? એમાં ધારો કે પીયુ જે ઓબ્સ્ટ્રક્શન હોય કે ઓબ્સ્ટ્રક્ટિંગ મેગા યુરેટર હોય, એમાં ફરજિયાત સર્જરી કરવાની જરૂર હોય છે. કારણ કે કિડની ઉપર પ્રેશર આવે, જે પ્રેશર આવે તો કિડની બગડી જાય. એ તમે ઘણીવાર અમારે ત્યાં બાળકો આવે છે 6, 7, 8, 10 વર્ષની ઉંમરમાં આવે તો એમાં ઘણીવાર કિડની ફંક્શન ખરાબ થઈ જાય અને કિડની કાઢવાનો વારો આવે. પણ એ તમે 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષમાં ડિટેક્ટ કરો અને પ્રોપર રીતે ઇલાજ કરો તો આખી કિડની બચી જાય. પછી રિફ્લક્સ જે હોય, જેમાં ઇન્ફેક્શન થતું હોય એના કારણે કિડની ખરાબ થતી જાય, એ તમે મેડિસિન પ્રોપર લો, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ પ્રોપર મેડિસિન લો તો એ પ્રોબ્લેમ મટી જાય. અને જેમ ઉંમર વધે રિફ્લક્સ ઓછું થઈ જાય તો કાયમ માટે પ્રોબ્લેમ મટી જાય. પછી સર આ જે સર્જરી છે, સર્જરી આજકાલ રોબોટિક સર્જરી ચાલુ થઈ છે. અહીંયા મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં મેં એક રોબોટ મશીન પણ જોયું જેના ઉપર ટ્રેનિંગ લેતા હોય છે સર્જન્સ. તો બાળકોમાં રોબોટિક સર્જરી પોસિબલ છે? એકદમ નાના બાળકમાં રોબોટિક સર્જરી ન થાય, કારણ કે નાનું બાળક હોય, રોબોટિકના ઇન્સ્ટ્રુમેન્ટ મોટા હોય છે, કેપેસિટી એબ્ડોમેનની કેવિટી નાની હોય, એટલે એકદમ 6 મહિના, વર્ષનું બાળક હોય તો રોબોટિક સર્જરી ન થાય. પણ 7 વર્ષ, 8 વર્ષ, 5 વર્ષનું બાળક હોય તો એનું રોબોટિક પદ્ધતિ સર્જરી થઈ શકે. ધારો કે જે પાઇલોપ્લાસ્ટી છે કે રીઇમ્પ્લાન્ટેશન છે, જે કિડની કાઢવાનું ઓપરેશન છે, એ બધું રોબોટિક પદ્ધતિ થઈ શકે. પણ બાળકમાં લેપ્રોસ્કોપી પણ કરી શકાય અને ઓપન સર્જરી નાના બાળક હોય તો અત્યાર સુધી પણ ઓપન સર્જરીથી થઈ શકે. અને શું રોબોટિક સર્જરી બેટર હોય નોર્મલ સર્જરીથી કે પછી? સર્જરી સરખી જ હોય, કરવાની પદ્ધતિ જુદી હોય. એટલે ધારો કે એક ઓપરેશન છે, તમે ઓપન સર્જરીથી એ જ વસ્તુ કરી શકો, લેપ્રોસ્કોપીથી એ જ કરી શકો કે રોબોટિકથી સેમ કરી શકો. ધારો કે તમારે તે ટ્રેનથી મુંબઈ જવાનું હોય, તમે જનરલ ક્લાસમાં જઈ શકો કે સેકન્ડ એસીમાં જઈ શકો કે ફર્સ્ટ એસીમાં જઈ શકો. તમે એ જ ટાઈમે એ જ વખતે પહોંચવાના છો, પણ પદ્ધતિ જુદી છે. એટલે રોબોટિક પદ્ધતિ એવી છે, ઘણીવાર રોબોટિક પદ્ધતિ સારી રીતે થઈ જાય, પણ એ જ વસ્તુ તમે લેપ્રોસ્કોપી, ઓપન ગમે તે થઈ શકો. ઓપરેશન એક જ છે, કરવાની પદ્ધતિ જુદી છે. તો હવે સર લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે આજના પેરેન્ટ્સને તમે શું સલાહ આપશો કે બાળકોનો કિડનીનું ધ્યાન રાખવા એમણે કઈ કઈ બાબતોનું ધ્યાન જરૂરી રાખવું જોઈએ? અવશ્ય એટલે બાળકોને જ્યારે ડેવલપમેન્ટ એજ હોય, જ્યારે અમે ટોયલેટ ટ્રેનિંગ કહેતા હોય, એટલે 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, જ્યારે પિશાબનો કંટ્રોલ આવવાનો ચાલુ થઈ જાય, ઘણા બધા પ્રોબ્લેમ અમે જોયા છે કે એ ઉંમરમાં થાય. એ ઉંમરમાં ખાસ એટલું ધ્યાન રાખવાનું કે ઘણીવાર પેરેન્ટ્સ હોય કે એ કહે છે કે હા અહીંયા પેશાબ ના કરી, બાથરૂમમાં જજે, રોકાઈ રાખ, બાથરૂમમાં જજે. આમાંથી પેશાબ રોકાઈ લાવવાનું ટેવ લાગી જાય અને એના ઉપર પ્રેશર આવી જાય. સમજી ગયા? એ પ્રોપર ટોયલેટ ટ્રેનિંગ બહુ અગત્યનું છે. એમાં ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. બાળકને પેશાબ રોકવાની ટેવ હોય એ કાઢી નાખવાની. ખાવા પીવાનું સરસ આપવાનું. ઘરનું જે દાળ ભાત રોટી શાક હોય એમાંથી તમારા અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઉપર ઇન્સ્ટન્ટ નૂડલ વેફર્સ એ લે તો એમાં કોન્સ્ટિપેશન થાય, એ પ્રેશર પેશાબમાં આવે અને એના કારણે પ્રોબ્લેમ થઈ જાય. ગમે ત્યારે પેશાબમાં બળતરા થાય, પેશાબ કરતે બાળક રડે, પેશાબની ધાર બરાબર નહીં હોય, કપડામાં પેશાબ કરે, સોજો આવે, મોઢામાં સોજો આવે, તો સિમ્પલ યુરિનનો ટેસ્ટ કરાવી લેવાનું, સોનોગ્રાફી ટેસ્ટ કરાવી લેવાનું. એમાં ઘણા બધા પ્રોબ્લેમ પકડી જાય અને જે પ્રોબ્લેમ પકડી જાય તો એના આગળ વધારે તપાસ કરીને એનો ઇલાજ સારી રીતે કરી શકાય. એટલે ખાસ ધ્યાન એવું રાખવાનું કે પેશાબ કરતી વખતે કંઈ પ્રોબ્લેમ ના ઊભો થાય અને આ લક્ષણો જે મેં કીધા એ લક્ષણો જોવા આવે તો તરત તપાસ કરી લેવાનું. સર હજુ એક એક્સ્ટ્રા પ્રશ્ન પૂછવા માંગુ છું. ઘણી વખત બાળકોને ઊંઘમાં રાત્રે પેશાબ થઈ જતી હોય છે, નાઇટ બેડ વેટિંગ કહેવાય છે એને.
તો એનું સોલ્યુશન શું હોય? નાઇટ બેડ વેટિંગ બહુ કોમન પ્રોબ્લેમ છે. એમાં તપાસ કરીને બાકીનો કંઈ પ્રોબ્લેમ ન થતો હોય એમાં સિમ્પલ લાઇફસ્ટાઇલ ચેન્જ અને સિમ્પલ મેડિસિન આવે એનાથી સારું થઈ જાય. પણ ઘણીવાર નાઇટ બેડ વેટિંગ જે હોય એ ન્યુરોજેનિક બ્લેડર કે ઓવર એક્ટિવ બ્લેડર કે એવું કંઈ રોગોની કારણે પણ થઈ શકે. એટલે તપાસ કરવાની એ જરૂર છે કે બીજું કંઈ પ્રોબ્લેમ છે કે નહીં, કે સિમ્પલ નાઇટ વેટિંગ છે જે ઉંમરની સાથે પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ બીજું કંઈ કારણ હોય કે ન્યુરોજેનિક બ્લેડર હોય કે ઓવર એક્ટિવ બ્લેડર હોય કે વાલ બ્લેડર હોય એના કારણે બેડ વેટિંગ થતું હોય તો એ તપાસ કરીને એનો ઇલાજ કરવાનો બહુ અગત્યનું છે. વાવ સર, મેં તો જેટલા પ્રશ્ન પૂછ્યા મને તો સેટિસ્ફેક્ટરી જવાબ મળી ગયા છે. ઘણી બધી વાતો આજે મને જાણવા મળી છે. તમને પણ હું એ જ આશા રાખું છું કે બધા સવાલોના જવાબ મળી ગયા હશે. અગર તમને કોઈ નવો સવાલ થાય છે જે મારે પૂછવાનો રહી ગયો છે તો કમેન્ટમાં તમે પૂછી શકો છો. સર જોડ સુધી પહોંચાડવાની જવાબદારી મારી. ડૉક્ટર રવિન્દ્ર સબનીસ જોડાયા હતા આપણી જોડે મૂલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલથી. સર, તમે અમને સમય આપ્યો એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે તમારા. તમને કોઈ પણ પ્રશ્ન થાય છે તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને મૂલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં કોલ કરીને પણ પૂછી શકો છો. આ વિડીયોની માહિતી કોને જરૂરી છે ને એ તમને ખબર જ છે. એમના સુધી આ વિડીયો પહોંચતો કરજો અને આવી જ વિડીયોઝ જોવા માટે VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું એક વાત કહુંમાં. ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.